નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે. બાકુલા ધણેજની અંદર રામેશ્વર નર્સરી છે, એની મુલાકાત આપણે લેવાની છે. ને રામેશ્વર નર્સરીના ફાઉન્ડર એટલે કે કાનજીભાઈ ઝાલા મારા પરમ મિત્ર છે, એ આપણી સાથે છે. આપણે ખાસ કરીને બગીચો બનાવવાની, તો બગીચો બનાવવા માટે શું જરૂરી છે એ તમામ ચર્ચા કરવાની છે. ખાસ કરીને આજે રામેશ્વર નર્સરી જે આ ફાર્મ છે, આની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી કલમો છે એ ડેવલપ કરવામાં આવે છે. ત્યારે પહેલાં તો હું આપને એ જણાવી દઉં, જો તમે પણ આંબાનો બગીચો બનાવવા માંગતા હોય અને કલમ ખરીદવી હોય, કલમ નાખવી હોય, તો એના માટે જો સંપર્ક કરવાનો થાય તો અત્યારે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને સંપર્ક કરી શકો છો. ખાસ કરીને આ રામેશ્વર નર્સરીની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે નર્સરી તો ઘણી જગ્યાએ હોય, પણ આ નર્સરી છે એક પ્રકાર આમ તો સરકાર માન્ય છે, સરકાર દ્વારા એમને સર્ટિફાઈડ પણ કરવામાં આવેલું છે. અને હમણાં જ થોડા સમય પહેલાં જે પ્રકારે નર્સરીના બધા જે નંબર આપવાના હોય, એમાં સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આ નર્સરી આવી છે. એટલે પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપણી નર્સરીનો આખા સૌરાષ્ટ્રની અંદર પહેલો નંબર આવ્યો છે. સૌરાષ્ટ્રની અંદર માત્ર 3 નર્સરી એવી છે કે જેને 2 સ્ટાર મળેલા છે, એમાંની આ એક નર્સરી છે. 3 નર્સરીને જે 2 સ્ટાર મળ્યા છે એમાંથી પણ પહેલા નંબરે આ નર્સરી આવી છે. એટલે ખૂબ સારી નર્સરી છે. આની અંદર ભેટ કલમ હોય, જે આપણે કેસર આંબાની કલમ આવે કેસર કેરીની અંદર ભેટ નૂતન કેસર કલમ છે, એમાં ભેટ કલમ પણ છે અને સાથે સાથે ખૂટા કલમ પણ છે. એટલે આ જે બગીચો છે, આમ તો મારે પણ હમણાં આંબાની ઘણી બધી કલમ મારા પોતાના ખેતરમાં નાખવાની છે, અને આ રામેશ્વર નર્સરી ફાર્મમાંથી જ મારે આ કલમો છે એ નાખવી છે. ત્યારે આપણે કાનજીભાઈ પાસેથી થોડુંક સમજવાનું છે કે આ નર્સરી અમારે કોઈ ખેડૂત ભાઈને બનાવવી હોય તો શું કરવું પડે. પહેલાં તો કાનજીભાઈ, મારો એક સવાલ એ છે કે તમે દર વર્ષે જે આ કલમ, આજ વર્ષોથી તમે આ કલમ બનાવો છો, તો અંદાજે દર વર્ષે તમે કેટલી કલમ બનાવો છો? નમસ્કાર પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે મારી નર્સરીની મુલાકાત લેવા બોલા. આ બાજુ તમે જ્યારે પણ આવો ત્યારે મારી નર્સરીની વિઝિટ કરતા હો, તે માટે ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતના ટોટલી ખેડૂતનું તમે કાયમ માટે હવામાન તેમજ ખેતીનું માર્ગદર્શન પૂરું કરો, તે માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું દર વર્ષે 1.5 થી 2 લાખ કલમ બનાવું છું અને 1.5 થી 2 લાખ કલમ વેચું છું. હવે આપણે એ સમજવાનું છે કે દર વર્ષે 1.5 થી 2 લાખ કલમ બનાવો છો, તો અંદાજે એમાં ભેટ કલમ કેટલી હોય અને ખૂટા કલમ કેટલી હોય? હવે પરેશભાઈ, જે નૂતન કલમ આવે તેની ડિમાન્ડ વધારે છે. તે સમગ્ર દેશની અંદર હોય, આઉટ કન્ટ્રીની અંદર પણ હોય. એટલા માટે જે નૂતન કલમ છે તેનું ઉત્પાદન હું વધારે કરું અને ભેટ કલમનું ઉત્પાદન ઓછું કરું. માટે નૂતન કલમનું ઉત્પાદન કાયમ માટે હું વધારે રાખું. હવે કાનજીભાઈ, તમારી નર્સરીમાં આવીને આમ તો અમને રેગ્યુલર આવતા હોય, ખૂબ આનંદ થાય છે. મારે એક મહત્વનો પ્રશ્ન એ પૂછવાનો છે કે કોઈ ખેડૂત ભાઈને આંબાનો બગીચો કરવો છે, ને આમ તો તાલાળા છે એ કેરી માટે જાણીતું એક સેન્ટર છે, અને તમે આ જે તાલાળાના જે ધણેજની અંદર આ રામેશ્વર નર્સરી ચલાવો છો, તો કોઈ ખેડૂતને બગીચો કરવાનો છે, માનીએ કે એને ખૂટા કલમ વાવવી છે, જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે, ખૂબ ડિમાન્ડ છે એની, તો ખૂટા કલમ છે 1 વીઘો, જે આપણે 16 ગુઠા વાળો વીઘો હોય, તો 1 વીઘાની અંદર કેટલા ઝાડ વાવી શકાય? હવે પરેશભાઈ, વધારે પૂરતું તો ગાળો અત્યારે વીઘાની અંદર 77 ઝાડવા આવે અને 15 બાય 15 નો ગાળો વધારે અનુકૂળ રહ્યો. એટલે 1 વીઘામાં 77 નહીં, 1 વીઘાની અંદર, અને 15 બાય 15 નો ગાળો 15 ફૂટ પહોળું અને લંબાઈ 15 નું 2 ઝાડ વચ્ચે અંતર. એ અત્યારે ખેડૂતને વધારે અનુકૂળ આવ્યો, કારણ કે ઝાડે વધારે આવી જાય અને એની વચ્ચે જે હવા ઉજાસ છે પણ મળી રહે. હવે એનાથી નીચેનો ગાળો કરો 10 બાય 10, તો જે પ્લાન્ટ મોટો થાય ત્યારે એને હવા ઉજાસ મળતી નથી. અને એનાથી વધારે કરો 20 બાય 20 નૂતન કલમ, તો વીઘાની અંદર ઓછા ઝાડ આવે. એટલે અત્યારે ઝડપી જમાનો છે, થોડુંક ઉત્પાદન વધારે લેવા માટે ઝાડે વધારે આવી જાય અને હવા ઉજાસે રહે, માટે 15 બાય 15 નો ગાળો વધારે અનુકૂળ છે. ઓકે, પણ કાનજીભાઈ, માનીએ કે કોઈ ખેડૂતને કલમ વાવવી છે, તો એ કલમ વાવવાનો યોગ્ય સમય કયો કે ભાઈ આ સમયમાં વાવે તો એનો યોગ્ય સમય ગણાય? હવે પરેશભાઈ, કલમ વાવવા, કલમ તો લગભગ આખું વર્ષ નખાય, પણ વધારે સારામાં સારો યોગ્ય ગાળો જે છે જૂન મહિનાથી માંડીને 4 મહિના, જે ચોમાસાના મહિના છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 4 મહિના બેસ્ટમાં બેસ્ટ
કલમ વાવવા માટે. અચ્છા, તો એ કલમ સારી થાય. કલમ સારી થાય, નકર તો આખું વર્ષ અત્યારે બધા નાખે છે. અને આપણે જે આ કલમ આપીએ છીએ અહીંથી હા, નૂતન કેસર કલમ, હા. કાનજીભાઈ, હમ. એ તમે કેટલા વર્ષની અહીંથી કલમ તૈયાર કરીને આપો છો? તમે જે ડેવલપ કરો છો, જે એ- કીટો હોય, એની જે કાંઈ પ્રોસેસ આવતી હોય, જે આપણે આ કલમની, હા. એ તમે કરીને આપો છો, એ કેટલા 6 મહિનાની, 8 મહિનાની, વર્ષ દિવસની, 1.5 વર્ષની નહીં. કેટલી કલમ આપો? એ 1 થી સવા વર્ષ. 1 થી સવા 1 થી વર્ષ. સવા વર્ષની. હા 1 થી સવા વર્ષની કલમ છે, કોઈ ખેડૂત તમારી પાસેથી લઈ જાય છે, એમના ખેતરમાં એ વાવી દે છે, હા હા. તો પછી એને ઉત્પાદન કેટલા ટાઈમ પછી મળે? વાવ્યા પછી ઉત્પાદન કેટલા ટાઈમે મળે? ઉત્પાદન તો બીજા જ વર્ષે ચાલુ થઈ જાય ને, મોર બીજા વર્ષે આવે, પણ તેને તમારે પાડી નાખવો જોઈએ. અને 3 વર્ષ સુધી કલમને ઉત્પાદન ન લેવું જોઈએ. એટલે 3 વર્ષ એનો વિકાસ કરી લેવો પડે. વિકાસ થાય. આ 4થે વર્ષે તમે રાખો, કારણ કે જ્યારે પણ તમે ફળ લેવા વર્ગો પ્લાન્ટની અંદરથી, એટલે ફળનો વિકાસ રૂંધાઈ જાય, એટલે ઝાડનો વિકાસ, ઝાડનો વિકાસ રૂંધાઈ જાય, એટલે ઝાડ પછી બહુ ગ્રોથ ગ્રોથ નથી કરતું ને. ઝાડ નાનું હોય હા, ત્યારે એમાંથી નાનું હોય આપણે ત્યારે. હા, કોઈ હા. પ્રકારનું ઉત્પાદન, એટલે 3 વર્ષ ઉત્પાદન એટલે 3 વર્ષ તમે ઉત્પાદન ન લો અને 4થે વર્ષે તમે ઉત્પાદન લો, એટલે 4થે વર્ષે ઝાડ મોટું થઈ જાય, એટલે તમને સારા એવા ફળ આપે અને સારું ઉત્પાદન મળે. બીજું આ કલમ છે, આમ તો ગુજરાતમાં દરેક જગ્યાએ વાવી શકાય. દરેક જગ્યાએ અત્યારે બહુ સારામાં સારી ફાવે. બરાબર. ઓલ કન્ટ્રીની અંદર અત્યારે કલમ વવાય. ઓકે. અને માનીએ કે કોઈ કલમ છે એ આ વાવે છે, તો અંદાજે આમ કહી શકાય કે ભાઈ કલમ વાવે છે 3 વર્ષ સુધી અને બીજું આમાં કઈ ઉત્પાદન નથી લઈ શકાતું, હા, હા. તો વચ્ચે પછી કઈ વાવવું હોય તો વાવેતર કરી શકાય? વચ્ચે વધારે અનુકૂળ તો કલમની અંદર કેળ તેમજ શેરડી વધારે બેનિફિટ પડે, સારામાં સારું એનું રિઝલ્ટ છે. બાકી તમે ન વાવો તો સારું, કારણ કે કલમને જ્યારે પાણી જોઈએ ત્યારે જ પાવાનું. જો તમે બીજો મોલ કલમની અંદર કરો તો જ્યારે કલમને પાણી જોતું નથી ત્યારે બીજી વસ્તુને પાણી જોઈએ, ત્યારે એને પાવ તો કલમને પાણી એટલે આમ તો લાગી જાય. આંબાની કલમને પાણી ઓછું પાણી આપવાનું. બહુ ઓછું જોઈએ, એટલે જો પાણી વધી જાય તો પણ આ બરાબર થાય. આ બરાબર થાય નહીં. એટલે બને ત્યાં સુધી તો અંદર કઈ વાવવાની ભલામણ કરતા જ નથી, પણ કેળ એક સારી એવી વસ્તુ છે, કારણ કે પાણીને શોષી લે. બરાબર. અને એક શેરડી, આ 2 વસ્તુમાં સારું રહે એમ. બીજું મારે એ પૂછવું હતું તમને કે માનો કે કોઈ ખેડૂત છે એ તમારી પાસેથી કલમ ખરીદે છે, હા. તો આ કલમ અહીંથી લઈ જશે, પછી એને જે કલમના ખાડા કરી અને રોપવાનું હોય, તો જે ખાડો હોય, ભલે 15 બાય 15 ને ગાડે વાવવાનું છે, ખાડો કેટલો ઊંડો કરવો પડે? ખાડો જો કલમની સાઈઝ પ્રમાણે તેની જે બેગ હોય, તો અત્યારે વધારે મોટી કલમનું પણ ચલણ આવેલું છે, પણ હંમેશા મોટી કલમ વવડાવી નહીં, પણ 1 વર્ષની કલમની બેગ નાની હોય, 12 બાય 10 ની સાઈઝ હોય, તો ફૂટ બાય ફૂટનો ખાડો કરવાનો. ફૂટ બાય ફૂટનો. ફૂટ બાય ફૂટનો, હા. ઊંડાઈ પણ ફૂટની. ઊંડાઈ પણ ફૂટની અને પહોળાઈ પહોળાઈ ફૂટની. હા. અને આ કલમ છે એ પછી એના જે પણ ખેડૂત હોય, એના મજૂર હોય, એની રીતે વાવી દે તો પણ ચાલે કે આને સ્પેશિયલ મજૂર નહીં, જોઈએ? આના થોડાક અનુભવી. લેબર અનુભવી હોય તો સારું, કારણ કે આની પિન એવી ને એવી નખાય વિખાયા વગરની, તો કલમનો વિકાસ સારો થાય. માનીએ કે કોઈ અહીંથી તમારે ધણેજથી કોઈ દૂરનું ગામ છે અને એ ખેડૂત પાસે અનુભવી મજૂર નથી, તો તમે એની વ્યવસ્થા કરી દો ખરા? હા, અમે તમારા મજૂર જઈને વાવી હા, અમે ઓલ ઇન્ડિયાની અંદર પ્લાન્ટેશન કરાવીએ અમારી જવાબદારીથી. ઘણા ખેડૂત એવા છે કે વિદેશમાં રહી, બરોબર, બહાર નોકરી કરતા હોય, તે પૂગતા નથી, તો અમે પ્લાન્ટેશન કરાવી દઈએ, એ જવાબદારી પણ અમે લઈએ. અને ઘણા ખેડૂતો એવા છે કે 4 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ અમે બગીચા તૈયાર કરી દઈએ. 4 વર્ષમાં તો કમ્પ્લીટ કરી અને એને બગીચો સોંપીએ. ટૂંકમાં પ્લાન્ટેશન પણ અમારે કરવાનું, તેને મોટું કરવા માવજતે પણ અમારે કરવાની. 4 વર્ષે તેને મોટી કલમ કરી અને આપી દઈએ. એટલે ખાસ જરૂરી એ જ હોય છે. જોકે અમે કાનજીભાઈના ફાર્મમાં હું તો અવારનવાર આવું છું, અને અત્યારે જોવા જઈએ તો આમાં અલગ અલગ પ્રકારની ઘણી જ બધી કલમો છે. આમાં 12 કલમ હશે, વગેરે વગેરે ઘણી બધી કલમ. મેં હમણાં બોર્ડ વાંચ્યા કાનજીભાઈ, ઘણી બધી પ્રકારની કલમ છે. ખેડૂત ભાઈઓને મારે ખાસ એક અપીલ કરવાની છે કે જેવી રીતે આપણે કોઈ પણ પાક વાવતા હોય, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે, શાકભાજી છે,
કોઈ પણ પાક વાવીએ તો સ્વાભાવિક રીતે એનું પણ બિયારણ આપણે સારું ચેક કરીએ. શું કામ? તો કે સારું બિયારણ હશે તો આપણે આગળ પાક સારો થશે, ઉત્પાદન સારું મળશે. તો એ જે 4 મહિનાનો પાક હોય ને 4 મહિનાના પાકમાં પણ જો આપણે સારું બિયારણ પસંદ કરતા હોય તો આ તો વર્ષો સુધી, પેઢીઓ સુધી આ બિયારણ આપણા ખેતરમાં રહેવાનું છે અને આનું ઉત્પાદન લેવાનું છે. તો આંબાનો બગીચો કરવો હોય તો આ કલમ છે એક પ્રકારે બગીચાનું બિયારણ છે. તો એની અંદર નબળું બિયારણ તો બિલકુલ ન ચલાવી લેવાય. સ્ટાન્ડર્ડ કલમ જ હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ બિયારણ હોવું જોઈએ. જેથી કરીને આજના વિડીયોની અંદર ખાસ માહિતી એ જ આપવાની હતી કે આ જે તાલાળા તાલુકો છે, જે ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો અને એનું બાકુલા ધણેજ ગામ છે, એની અંદર રામેશ્વર ફાર્મ એન્ડ નર્સરી છે, જે કાનજીભાઈ ઝાલા છે એ વર્ષોના અનુભવી છે ને એના અનુભવના આધારે ખૂબ સારી કલમ બનાવી રહ્યા છે. અને આ કલમ છે એ એટલી ક્વોલિટીમાં સારી છે, મેં ખુદ અનુભવ કર્યો છે. હું પોતે પણ મારા ખેતરની અંદર આમાંથી જ કલમ લઈ અને હું વાવવાનો છે. તો આપણે સારું બિયારણ પસંદ કરવાનું હોય કલમનું તો રામેશ્વર ફાર્મની આપણે મુલાકાત લેવાની. રામેશ્વર નર્સરી છે એમાં કાનજીભાઈ ઝાલા છે એ વર્ષોના અનુભવથી જે આ કલમ બનાવે છે ને આ કલમ આપણી ખેતરની અંદર જો આ કલમ વાવવામાં આવે તો આપણી આવનારી પેઢી છે એ પણ આ એક સારા બગીચાનો લાભ લઈ શકે અને જે તાલાળાની પ્રખ્યાત કેસર કેરી કહેવાય છે એ આવનારી પેઢીને ખાવા મળે. એટલા માટે થઈને જે ખેડૂત ભાઈઓને પણ આવનારા સમયની અંદર પોતાના ખેતરની અંદર આંબાનો બગીચો કરવાનો હોય, કલમ વાવવાની હોય તો માત્ર ને માત્ર રામેશ્વર નર્સરી એટલે કે કાનજીભાઈ ઝાલાનો સંપર્ક કરવો. ત્યાંથી તમને સારી ક્વોલિટીની કલમ તો મળી જશે, સાથે સાથે કલમ વાવ્યા પછી પાછળથી પણ એને કેટલા ટાઈમે પિયત આપવું, ખાતર કયું આપવું, કઈ દવા છાંટવી વગેરે જે માહિતી હશે તો એ પણ તમામ માહિતી છે કાનજીભાઈ તમને પૂરી પાડશે. એટલે ખાસ નર્સરી બનાવવા માટે અને જે આપણું બગીચો બનાવવા માટે જો કલમની જરૂર હોય તો રામેશ્વર ફાર્મ કાનજીભાઈ ઝાલાનો સંપર્ક કરવો. ધન્યવાદ.